રાજકોટ પૂર્વ કોર્પોરેટરના વાયરલ વિડીયોનો મામલો છે। ન્યૂઝ 18 ગુજરાતીને હાથ લાગ્યા છે મહત્વના પુરાવા। મનપામાં થયેલી અરજીના પુરાવા મળ્યા છે। તોડ બાદ અરજી પરત ખેંચવાની અરજી પણ મળી। અરજી અંગે તપાસ કરવામાં આવશે। મહત્વનું છે કે અનિલ મકવાણાએ અરજી કર્યા બાદ અરજી પાછી ખેંચવા માટે ગેરસમજણ થઈ હોવાનું કારણ આપી અરજી પરત ખેંચી હતી। પૂર્વ કોર્પોરેટર આવી કેટલી અરજી કરી અને કેટલી અરજી પરત ખેંચી તે અંગે તપાસ હાથ ધરાશે। અનેક લોકો પાસેથી 50,000 થી લઈ અને 2 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ગઈકાલે અનિલ મકવાણાનો બાંધકામ સંબંધિત કામ માટે નાણાં માંગતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। કહેવાનો મતલબ યાર ભાઈ પૂરું કરી દો ને યાર કામ પતે યાર આપણે શું ભાઈ મેં તને આવ કહી દીધું અને હું તમને ખરેખર ક્યાંક કામ આવીશ એવું નથી તમે સમજો યાર મારી વાત મારે હમણાં મોટો કાર્યક્રમ કરવાનો છે। અરે તમારા કાર્યક્રમ કરો વાત સાચી છે પણ તમે મારા જો હમણાં સમૂહ લગ્ન છે આવતા મહિને મારા ટ્રસ્ટ વિભાગ હલાવું છું ને એને લેજા હેઠળ એટલે મારા અત્યારે બધું થોડા દોડી છે મારા યાર હવે એટલા માટે હવે કામ કર્યો તમે દો વધારે 60,000 રૂપિયા હવે તમે પૂરું કરી દો હવે કઈ બોલો માં તમે હવે અનિલભાઈ હવે ના ભાઈ તું રવા દે તારો કમાઈ પગાર હવે ખરેખર હવે ભાઈ એક છેલ્લે હવા તો સોદેબાજી ચાલતી હોય તેવું આ વિડીયોમાં પણ જોવા મળી રહ્યું છે, સાંભળવા મળી રહ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, ન્યૂઝ 18 ગુજરાતી પાસે મહત્વના પુરાવા। જી ચોક્કસ સંધ્યા, વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ભાજપના પૂર્વ કોર્પોરેટર છે અનિલ મકવાણા ને અનિલ મકવાણાના એક નહીં પરંતુ 2 જેટલા સ્ટિંગ ઓપરેશન છે તે જાગૃત નાગરિકે કર્યા હોવાના વિડીયો છે તે ગઈકાલે સામે આવ્યા હતા અને આ વાયરલ થયેલા સ્ટિંગ ઓપરેશન મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અનિલ મકવાણાનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો। ત્યારે અનિલ મકવાણા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે મારા હિત શત્રુઓ દ્વારા મને બદનામ કરવા માટે આ પ્રકારના વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યા છે। વિડીયો બાબતે તેમણે જણાવ્યું હતું કે આ તે વિડીયો છે તે AI જનરેટેડ છે અને સાથોસાથ પોતાની જૂની ઉઘરાણીના તેઓ પૈસા માંગી રહ્યા હોવાનું જણાવ્યું હતું। તો બીજી તરફ જે વ્યક્તિએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું તેમને પણ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કઈ રીતે પૂર્વ કોર્પોરેટર દ્વારા જે તેમનું ગેરકાયદેસર બાંધકામ હતું તેને કાયદેસર કરાવી દેવા માટે રૂપિયા 3 લાખની કથિત લાંચ છે તે પણ માંગવામાં આવી હતી અને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પાસે કેટલાક મહાનગરપાલિકાના રેકોર્ડ ઉપર હોય તેવા પુરાવા જે છે તે હાથ લાગ્યા છે ને જે પુરાવાની અંદર સ્પષ્ટપણે જાણી શકાય છે કે અનિલ મકવાણા દ્વારા જે કોઈ વ્યક્તિ પોતાનું જે બાંધકામ કરતું હોય ને તેમાં નિયત માર્જિનની જગ્યા ન છોડતા હોય તેમના વિરુદ્ધ છે તે ટાઉન પ્લાનિંગ વિભાગની અંદર અરજી કરવામાં આવતી હતી ને ત્યારબાદ તોડ થઈ ગયા બાદ પોતાને ગેરસમજણ છે તેમ પ્રકારની અરજી લખીને જે અગાઉ કરેલી અરજી છે તે પરત ખેંચવામાં આવતી હતી। જી અંકિત, આભાર।